263 જેટલા ગુનામાં સામેલ રહેલા ખૂંખાર ચીખલીગર ગેંગના મુખ્ય આરોપી ગુરુચરણસિંહની પોલીસે ધરપકડ કરી છે. 26 વર્ષના ગુરુચરણસિંહ વિરુદ્ધ વડોદરામાં ગુજસી કોર્ટ હેઠળ પણ ગુનો દાખલ થતા તે ફરાર થઈ ગયો છે. આ ગેંગના લીડર જોગિંદરસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોકસિંહ ચીખલીગરે પોતાની ટોળકી સાથે મળીને એક સંગઠિત ગુનાહિત માળખું ઊભું કર્યું હતું. ગેંગના સભ્યોએ કુલ 263 જેટલા ગુનાઓ આચર્યા, જેમાં ઘરફોડ, ચોરીઓ, લૂંટ અને ચેઇન સ્નેચિંગ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશને તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ ગુજસી ટોક એક્ટ હેઠળના ગુનામાં અત્યાર સુધી ટોળકીના મુખ્ય સરગણા સહિત કુલ 15 આરોપીને પોલીસે ઝડપ્યા હતા, પરંતુ આરોપી ગુરુચરણસિંહ ચીખલીગર તથા કબીરસિંહ ઉર્ફે છોટા કબીર વોન્ટેડ સ્થિતિમાં હતા અને પોલીસથી નાસતા ફરતા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતા ગુરુચરણસિંહ ચીખલીગરને ભેસ્તાન રેલવે ઓવરબ્રિજની પટરી પાસેથી ઝડપ્યો છે. આરોપી હાલ ભેસ્તાન ઉમિદનગર વિસ્તારમાં સેન્ટિંગ મજૂરી કરી જીવન જીવતો હોવાનું જણાયું હતું. ગુરુચરણસિંહે અગાઉ વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ, અંકલેશ્વર અને પાટણ સહિત અનેક શહેરોમાં કુલ 23થી વધુ ગુનાઓમાં સંડોવણી કરી છે, જેમાં વાહન ચોરીના 7, ચેઇન સ્નેચિંગના 2 અને ઘરફોડ ચોરીના 14 ગુનાઓનો સમાવેશ થાય છે.